ચાલો કોઈ સંતની પાસે જઈએ. આજનો જીવન પાથે સોક્રેટિસનું નામ તો સાંભળ્યું છે, જાણીતા છે. એનો દેખાવ હાવ કુરૂપ, એક તો ટાલ્યું માથું, ચપટું નાક, ગોળ ચહેરો, ઘૂંટણ સુધી લટકતો એનો જબ્બો. આના આધારે એમને એથેન્સની સડકો ઉપર ઘૂમતા સહેલાઈથી લોકો ઓળખી જતા, આ તો આપેલો છે, સોક્રેટિસ છે. એ પ્રથમ વિદ્વાન અને દાર્શનિક તો હતા જ. માનવ જીવનની વિવિધ સમસ્યાઓનું સમાધાન પૂછવા માટે અનેક શિષ્યો એમની પાસે આગળ પાછળ ફર્યા કરતા હતા. એમના શિષ્યોમાંથી કેટલાક પ્રતિભાવાન પણ હતા. એમાંના એક પ્લેટો પણ હતો, એ પણ તત્વચિંતક હતો, જે આગળ જતા એ પણ વિશ્વવિખ્યાત બનેલ. સોક્રેટિસ ખૂબ જ વિનમ્ર સ્વભાવના. એમને અહંકારે સ્પર્શ પણ કર્યો નહોતો. જ્ઞાનને કારણે એમનો જેટલો આદર થતો હતો એથી વધુ એમની પત્ની ભયંકર કર્કશા હતી. એના કઠોર વાગ્બાણ એમને સદાય સહન કરવા પડતા હતા. તો પણ સોક્રેટિસના વિનમ્ર સ્વભાવને કારણે એમનો દાંપત્ય પ્રેમ ક્યારેય શિથિલ થયો નહોતો. સોક્રેટિસે આત્મજ્ઞાન ઉપર ખૂબ ભાર મૂકે છે અને એવું કહેતા, તમે તમારી જાતને જાણો. જો મનુષ્ય પોતાનું અને ધર્મનું વાસ્તવિક સ્વરૂપ જાણી લે તો તે અવશ્ય ધર્મનિષ્ઠ બનવાની ચેષ્ટા કરશે. સત્યનું જ્ઞાન જ પુણ્ય અને એનું અજ્ઞાન જ પાપ છે. એમના સ્વતંત્ર વિચારોએ એ યુગની જનતાને પ્રભાવિત કરી. સમાજના વિવિધ ભાગમાં વ્યાપેલા કેટલાય પાપ, કેટલાય દુરાચાર પણ એમણે પ્રહાર કર્યા અને એક નવી ચેતના જગાડી, જેનાથી સ્વાર્થી લોકોમાં ખળભળાટ મચી ગયો. એટલે એમને સતાવવાના ષડયંત્ર રચ્યા. સોક્રેટિસને રાજાની પાસે કેદ કરાયો, મુકદ્દમો ચાલ્યો. એમાં એમના ઉપર 2 આરોપ મૂકવામાં આવ્યા. એક, તેઓ દેવતાઓની અલૌકિક શક્તિમાં વિશ્વાસ રાખતા નથી, અને બીજું, એમને તર્ક વિતર્ક કરતા શીખવાડીને યુવકોને રવાડે ચડાવ્યા છે. ન્યાય સભાએ બહુમતીથી એમને અપરાધી ઠરાવ્યા અને મૃત્યુદંડની સજા ફરમાવી. એટલે ન્યાય સભા સમક્ષ સ્પષ્ટ કહી દીધું, હું મૃત્યુના ડરથી સત્યની શોધ છોડી શકવાનું નથી. હું મારા અંતરાત્મા અને ઈશ્વરના આદેશનું પાલન જ કરીશ. જો આપ એ શરતે મને છોડવા ઈચ્છતા હો કે ભવિષ્યમાં સત્યનો પ્રચાર ન કરું, તો મારે એ જ કહેવું છે કે સત્યને છોડવા કરતા અને એને પ્રગટ કરવાથી રોકવા કરતા મને શરીર ત્યાગવાનું વધુ પસંદ છે. જય વાત.